જય ખોડિયાર, જય માતાજી। અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી અપ્પમ। આજે આપણે બનાવીશું સાબુદાણાની અલગ રીતની રેસીપી। સૌપ્રથમ મેં પહેલાં લીધા છે સિંગદાણા, વરિયાળી, તલ, ધાણા જીરું। સાબુદાણાને 2 થી 3 કલાક પહેલાં મેં પલાળીને રાખ્યા હતા, એ મેં લીધા છે। આમચૂર પાવડર, લાલ મરચું, દળેલી ખાંડ, મોરૈયો, મરચાં, આદુ, લીલા ધાણા અને મીઠું। અહીંયા મેં બટેકું લીધું છે। પહેલાં સિંગદાણા દળી લઈશું આપણે મિક્સરમાં। સિંગદાણા આપણે દળી ગયા છે। આ રીતે એકદમ પાવડર બનાવી દેવો। એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે એમાં મોરૈયો દળી લઈશું। મોરૈયો પણ આપણે આ રીતને પાવડર જેવો બનાવી દેવો। એ પણ આમાં મિક્સ કરી દઈશું। હવે આપણે સાબુદાણા આમાં મિક્સરમાં ક્રશ કરી લઈશું। એકદમ પાણી જેવું બનાવી દઈશું। થોડા સાબુદાણા રહેવા દઈશું। સાબુદાણા પણ દળાઈ ગયા છે, તો હવે આપણે આને પણ મિક્સ કરી લઈશું। બટેકું અહીંયા મેં છોલીને લીધું છે। હવે એને ઝીણા ઝીણા ટુકડા કરીને અંદર મિક્સરમાં નાખીશું। બટેકા અંદર નાખ્યા છે। હવે આપણે આદું લઈશું, અંદર નાખી દઈશું। લીલા મરચાં 5 થી 6 નંગ તીખા મેં લીધા છે। અહીંયા તમે જે રીતે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તમારે લેવું। અને થોડી કોથમીર નાખીશું। આ બધાને મિક્સર ગ્રાઇન્ડ કરી લઈશું। આ પણ આપણે અંદર એડ કરી દઈશું। હવે આપણે આમાં કોથમીર નાખીશું। સાબુદાણા રાખ્યા તો નાખીશું। વરિયાળી, તલ, આમચૂર પાવડર, મીઠું સ્વાદ મુજબ નાખવું, લાલ મરચું, ધાણા જીરું અને દળેલી ખાંડ નાખીશું। આ બધાને હવે આપણે સરખું મિક્સ કરી લઈશું। આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે આના અપ્પમ ઉતારીશું। મેં અહીંયા અપ્પમનું સ્ટેન્ડ મૂકી દીધું છે। હવે આપણે નાના નાના એના અપ્પમ બનાવીશું। તેલ લગાવી દઈશું। આવી રીતે અંદર મૂકી દેવા।
આ રીતે બધા અપમ અંદર મૂકી દેવા. પીછેથી ઉપર થોડું તેલ લગાવી દઈશું. મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાના, એકદમ ફૂલ ના રાખવું. પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે હવે એને ફેરવીને જોઈ લઈશું. હવે આ રીતે ફરાળી અપમ આપણા બની ગયા છે, તો આપણે કાઢી લઈશું. જો આ રીતે એક જ ચમચી તેલમાં આપણા અપમ તૈયાર થયા છે. હવે બીજા આપણે એ રીતે મૂકી દઈશું. ફરાળી અપમ આપણા તૈયાર થઈ ગયા છે, તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. ફરાળી અપમની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.